દિવસ પહેલા આ શાળાનું શૈક્ષણિક કાર્ય યોગ્ય ન હોવાના અને શિક્ષકો યોગ્ય શિક્ષણ ન આપતા હોવાના આક્ષેપો સાથે આમ આદમી પાર્ટીએ આંદોલન કર્યું હતું। તો બીજી તરફ આ શાળાના મહિલા આચાર્યએ પણ આમ આદમી પાર્ટીના આગેવાનો પર આક્ષેપો કર્યા હતા। જ્યારે આજે ફરી વખત આ શાળાના સંચાલનની સામે સિટિંગ વિદ્યાર્થીનીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। પ્રિન્સિપલ પોતાની મનમાની કરતા હોવાના આક્ષેપો ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓની સાથે સાથે આમ આદમી પાર્ટીના આગેવાનો પણ કરી રહ્યા છે। જ્યારે મહિલા આચાર્યએ પણ આમ આદમી પાર્ટીના જિલ્લા સંયોજક મનસુખ ધોકાઈ સામે ઘણા આક્ષેપો કર્યા છે। જોઈએ પ્રિન્સિપલના આક્ષેપો અને તેમની સામે આમ આદમી પાર્ટીનો જડબાતોડ જવાબના કેટલાક અંશો। હું શોભનાબેન કામાણી બાલુકા કન્યા વિદ્યાલયમાં પ્રિન્સિપાલ તરીકે સેવા બજાવું છું। મોટાભાગની પોરબંદરની છોકરીઓ છે અમારી સ્કૂલમાં જ અભ્યાસ કરે છે। અમે ત્યારે વિદ્યાર્થીઓને અહીંયા અમારી સ્કૂલમાં આવવા માટે નથી કોઈ પેમ્પલેટ છપાવ્યા, નથી કોઈ એડવર્ટાઇઝ આપી, છતાંય આટલી બધી સંખ્યામાં જો બધા આવતા હોય તો અમારી સ્કૂલમાં જો કોઈ ભણાવતા ન હોય અથવા તો અમે કોઈને માનસિક ત્રાસ આપતા હોય કે બીજા અન્ય કોઈ પ્રોબ્લેમ હોય તો આવું બને એનું સ્વાભાવિક છે। મારે સોમનાથ સામાણીને આ માધ્યમથી એવું કહેવાનું છે કે બાલુબા કન્યાલયમાં પત્રિકા છપાવવાની ભય નથી, કારણ કે બાલુબા એક સરકારી ગ્રાન્ટેડ સ્કૂલ છે ને પોરબંદર માત્ર એક જ અને સંખ્યા થવાની પત્રિકાની એમાં જરૂર નથી। જે પત્રિકા કોણ છપાય છે? પોતે પ્રાઇવેટ સ્કૂલ કે પ્રાઇવેટ કોલેજ દ્વારા પત્રિકા છપાય। સરકારી પત્રિકા છપાવવાની જરૂર નથી, કારણ કે ત્યાંનું ફીનું માધ્યમ ઓછું હોય છે, તેને જરૂર પડતી નથી। એની કારણે સંખ્યા ખરેખર 5000 હોવી જોઈએ, પણ શોભનાબેન સામાન્ય હિસાબે સંખ્યા ઘણી ઓછી છે અને ટોપ 10 માં ઘણી ગાડી છોકરીઓ આવે છે, પણ તેના કરતાં શોભનાબેન સામાન્ય મારે આ માધ્યમથી એ સંદેશો આપું છું કે ટોપ ક્લાસમાં બી સૌથી વધારે આખા ગુજરાતમાં બાલુબા કન્યાલયની વિદ્યાર્થી આવે છે। ટોપ ક્લાસમાં જેને ચોકડી કહી શકાય એ આપણી બાલુબા કન્યા વિદ્યાલયનું માધ્યમ ને શિક્ષણ માધ્યમ જવાબદાર છે। તો આવા લેબાનું જે મનસુખભાઈ ધોકાઈ જેવા માણસો છે આવીને અમારી સ્કૂલમાં સંપ્રચાર કરીને અમને માનસિક રીતે તોડી પાડવા માટે પોતાને પબ્લિસિટી સસ્તી મળે એને માટે જે પ્રયત્ન કરે છે કોઈ સંજોગોમાં ચલાવી ન શકાય। આવી મોટી સંસ્થા આવી રીતે કોઈ સંજોગોમાં માનસિક ત્રાસથી ચલાવી જ ન શકાય। અમારું સાથે સારામાં સારું કામ કરે છે, અમે પોતે સારામાં સારું કામ કરીને વિદ્યાર્થીને સંતોષ થાય એવી પ્રવૃત્તિ દરેક ક્લાસની કરીએ છીએ। પોરબંદરમાં સૌથી વધારે વિવિધ પ્રવૃત્તિઓમાં રાજ્ય કક્ષા સુધી નેશનલ લેવલ સુધી અમારી વિદ્યાર્થીનીઓ જાય। પોરબંદરમાં 10મા અને 12મામાં ટોપ 10માં મોટાભાગની વિદ્યાર્થીનીઓ અમારી છે। કે જેનો સાચો મનસુખભાઈ ધોકાઈ જેવા માણસો આ રીતે અમને બદનામ કરીને અમને હેરાન કરીને ખોટી રીતે આક્ષેપો કરીને અમને ઉતારી પાડવાની જે કોશિશ કરે છે, માનસિક ત્રાસ આપે, કોઈ સંજોગોમાં આ વસ્તુ ચલાવી શકાય નહીં। જેનો આવા કોઈ પણ યુનિયન આવીને અમને આ રીતે બદનામ કરે છે એ અમને નથી ગમતું ને એને સામે અમારા આખા સ્ટાફને વાંધો છે અને અમારા આખા સ્ટાફને આની તકલીફ ભોગવવી પડે છે। એટલે અમારી આ રિક્વેસ્ટ છે કે આની સામે કાંઈ પગલાં લેવાય। મારે શોભનાબેનને શું જોઈએ કે ખરેખર જે બાલુબા કન્યા વિદ્યાલય અને સરસ્વતીનું મંદિર કહેવાય વિદ્યાલય, જેની ટોપ કક્ષાએ પ્રિન્સિપલ કક્ષાની વ્યક્તિ બેઠી હોય, જેના જીવ ઉપર સરસ્વતી નથી, તે વિદ્યાર્થીના સરસ્વતીના પાઠ કેવી રીતે ભણાવવા નથી? અને રેવબાબુ શબ્દ વાપરવાથી એની પોતાની માનસિકતા છતી કરે છે, પોતાની હિંસાઈ જાય એવું છતું કરે છે। હવે એને એ ભાન નથી કે ભારત દેશમાં આમ આદમી પાર્ટી એટલે રાજવી પક્ષે રેવબાબુ પક્ષ નથી ને અમે જે કંઈ કર્યું છે તે વિદ્યાર્થીઓના હિત માટે કર્યું છે, અમારા વ્યક્તિગત સ્વાર્થ માટે નથી। આજે જે કેન્દ્રમાં પ્રતિનિધિત્વ અમારા સ્વર્ગોમાં અત્યારે આવે છે અને અત્યારે અમે જેએનયુ પ્રગતિ થાય છે અને પ્રગતિની અમારે જરૂર નથી। અમે ક્યારે પણ વિદ્યાર્થીની કોઈ પણ સમસ્યા આવી, ચાહે બાલુબા હોય, ચાહે નવયુગ હોય, ચાહે માધવાણી હોય, ચાહે અન્ય સ્કૂલ હોય, વિદ્યાર્થી માટે આમ આદમી હંમેશા ઉભો રહે છે। અમારું પહેલું સ્લોગન છે આમ આદમીનો હાથ વિદ્યાર્થી કરતા ફરિયાદ સ્વરૂપે અને રજૂઆત સ્વરૂપે અમે આખો સ્ટાફ
કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ અને જો આવા માણસોની સામે કોઈ એક્શન લેવામાં નહીં આવે તો અમે સમગ્ર સ્ટાફ હડતાલ ઉપર ઉતરશું. એને માટે અમે અને શિક્ષણ કાર્ય બંધ કરી દઈશું. એને માટે અમે સાહેબશ્રીને રજૂઆત કરી છે. જો જે સોમનાથ સામાન્ય એમ કહે કે બાલુબાની ચોકમાં વિદ્યાર્થી ન આવે તો મારે સોમનાથ સામાન્ય કહેવું એ છે કે ચોકની જો બાલુબા કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલની કોમ્પિટિશન કરવામાં આવે કે સૌથી જૂઠું કોણ બોલે છે તો એમાં સોમનાથ સામાન્યનો ફર્સ્ટ નંબર આવે. બાલુબા કન્યા વિદ્યાલયની તમને 50 છોકરી આપનું આપું કે પ્રાર્થનામાં મોડી થાય, રિસેસમાં મોડી થાય તો એને કાયદેસર આખું ગ્રાઉન્ડ સાફ કરવામાં આવે છે. એ મારે ક્યાં કેવું અને પીરિયડનો વિધાન થાય એના સુધી તમારે 26મી જાન્યુઆરી કોઈ ધોરણે નાસ્તા કોઈ સ્કૂલમાં બાલુબાના પ્રિન્સિપાલ 5-5 રૂપિયામાં વેચે એવી ફરિયાદ અમારી પાસે આવી છે. બીજો ઓફિસમાં કોઈ બીજી તો કે આ પ્રિન્સિપલ મને વિચાર કે બાલુબાને પ્રિન્સિપલ બનાવવા અમે ઓફિસ નિયમોના અનુસાર ગાંધીજીની આમજીના માટે આવેદનપત્ર વિરતી કલેક્ટરની પરમિશન લઈને ગયા છે. સાથે પોલીસ પાર્ટીઓ છે તો હોવા શબ્દ ક્યાં આવ્યો? અમે જ્યારે પણ આવેદનપત્ર લઈને ગયા છે ત્યારે પોલીસ કર્મી અમારી સાથે હતા. પોલીસ કર્મીએ બી ઓડિયો રેકોર્ડિંગ કર્યું છે, અમે બી ઓડિયો રેકોર્ડિંગ કરી છે. અમે ક્યારે શબ્દ બોલ્યા નથી, અપમાનિત શબ્દ બોલ્યા નથી. અમે ગૌનાબેનને બી શ્રી ગૌનાબેન સામાન્ય શબ્દથી પ્રયોગ કર્યો એને પણ દુઃખ લાગવાનો પ્રયોગ કર્યા છે. હોવા કરવાનો શબ્દ આવે છે ક્યાં? અને એનો બીજો પણ અમારી સાથે આક્ષેપ કે ફોટા પાડવા માંડે છે. કેમેરામેન છે, મીડિયા છે, એને થોડી રોકી શકાય. એને તો નથી નાખી એના ફોટા પાડવા મીડિયા રહેવા. તો એમાં સોમનાથ સામે આટલી જૂઠું બોલવાની જરૂર શું છે? અમે તારીખ 24/6/2013 રોજ નિયમ અનુસાર પરમિશન ચેમ્બરમાં ગયા ત્યારે હવે સોમનાથને ખુદ જ પ્રશ્ન પૂછ્યો. સોમનાથની આ એક એવી ફરિયાદ છે કે તમે રિસેસમાં અથવા પ્રાર્થના મોડી થાય છે એ છોકરીઓને તમે મેદાન સાફ કરાવો છો. તો સોમનાથે સામાન્ય એવો જવાબ આપ્યો કે હું સાફ નથી કરાવતી, પીટી ટીચર સાફ કરાવે છે. અને અમે કહ્યું પીટી ટીચરને બોલાવો. પીટી ટીચર આવ્યા કે તમે આ સોમનાથનો પ્રશ્ન છે કે તમે ગ્રાઉન્ડ સાફ કરાવો છો. પિતાજી કે હું સાફ નથી કરાવતી, હું મારા પ્રિન્સિપાલના આદેશનું પાલન કરું છું. સોમનાથ આચાર્યએ મને કીધું કે આ છોકરી પર ગ્રાઉન્ડ સાફ કરાવીને માટે મેં કરાવ્યું છે અને એ સોમનાથ સામાન્ય કહેવાથી મેં કરાવ્યું છે. એના પીટી ટીચર એના સાક્ષી છે અને એનું ઓડિયો રેકોર્ડિંગ જોતું હોય તો મારી પાસે પુરાવો મારી પાસે છે. અને અમે ટૂંક સમયમાં સુદામા ચોકમાં પોરનો કાર્યક્રમ રાખવાના છે. એમાં આ વિડીયો રેકોર્ડિંગ અમે સંભળાવવાના છે. અને સોમનાથને 100% જૂઠું બોલે છે. સોમનાથને ખરેખર પોતાની ભૂલ સ્વીકારી જોઈએ અને જે બાલુબા કન્યા વિદ્યાની દીકરીઓ પણ જે આપણી દીકરી છે, તમારી દીકરી ક્યાંય ભણતી હોય તો શું થાય? તો એને મહેરબાની કરી એને જીઆરમાં કે શિક્ષણ નિયમોમાંથી ગ્રાઉન્ડ સાફ કરાવવું, ટોયલેટ સાફ કરાવવું, ઉભા રાખવું ક્યાંય નિયમ નથી. અને મારી આપના માધ્યમથી વિનંતી છે કે વિદ્યાર્થીને પોતાની દીકરી સમજી અને શિક્ષણ આપે અને ભગવાન એને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે મારું શરીર પૂરું કરું. બીજી તરફ આજે ફરી વખત આ શાળાની વિદ્યાર્થીનીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. શાળાના પ્રિન્સિપલ પોતાની મનમાની કરતા હોવાના વધુ એક વખત આક્ષેપો કર્યા હતા. એક તરફ વિદ્યાર્થીનીઓ અને આમ આદમી પાર્ટી શાળાના પ્રિન્સિપલ પર આક્ષેપો કરી રહ્યા છે, બીજી તરફ શાળાના પ્રિન્સિપાલ પણ સામે ખુલાસા આપી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલામાં હાલ તો વિદ્યાર્થીઓનું શિક્ષણ તમને ચડ્યું હોય તેવું લાગી રહ્યું છે.
કેમેરામેન યશ મોઢા સાથે દક્ષ મોઢવાડિયા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.